બનાવતી હતી પણ માથી છે ને હરખા ન બના રાધિકા બેન ને બેહાર દીધા એ આવ્યા ખબર પૂછવા ને બેહાર દીધા રાંધવા સબ બનાવ સોજી લીધો છે અને દહીંમાં મારે પલાળવાના છે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો ઓકે મજામાં જશો મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે અને બધાને કાંઈ ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન અત્યારે વાગી ગયા છે હાલ 3 જીયાસભાઈ સ્કૂલથી આવ્યા છે અને હું જોઈ ભણીને વહી આવ્યા છે હો આજ શનિવાર છે ને તો જીયાસભાઈ સ્કૂલથી વહેલા વહી આવ્યા છે એ હંતાઈ ગયો છે ને તો એમ કે મમ્મી મને ગોતો આવીને ડાયરેક્ટ હંતાઈ જાય સવારમાં ગામમાં બપોર થઈ ગયા અને બપોરે મહેમાન આવવાના હતા તો મહેમાનને મોડું થઈ ગયું કાંઈ વાહન મળ્યું નહીં તો એ બસનો ટાઈમ થઈ ગયો હતો તો ડાયરેક્ટ હવે બસમાં બેસવા આવી ગયા છે કામ રહે એટલે ઘરે આવ્યા નહીં નકર તો મહેમાન આવવાના હતા ને તમે સવારમાં કામ બધું પૂરું કર્યું બધું રસોઈને એવું બનાવવાનું હતું તો એ લોકોને કાંઈ ટાઈમ રહ્યો નહીં જમવા આવવાનો ને કાંઈ આવ્યા નહીં અને જીયાસભાઈ કંઈ ખંતાઈ ગયા છે આવી તો હાલો હવે એને ગોતવા જવા પડશે ક્યાંનો કહેશે મને ગોતવા વાય જીયાસ ક્યાં ગયો જીયાસને ગોતવાનો છે ફ્રેન્ડ જીયાસ છે ને સંતામ વિયો સાહેબ બહુ જો વિયો જો હોય ને એટલે જ હું કહું કે ગોતવા જવો પડે તો એમ કે એ છે ને સુપાઈ જાય છે પહેલાં સ્કૂલથી આવીને ધાબે સુપાઈ જાય ને પછી કીધું મને ગોતવા જા ને હું જાઉં તો હું ધાબે આવી ને એ છે ને રૂમમાં વિયો ગયો છે પણ મારે બોલાશે નહીં મારે જીયાસભાઈ ક્યાં ગયા છો તમે કાંઈ મળતા નથી હાલો પોલીસ જો અહીંયા તો મળી ગયો મેં તો ફોન કરવો પડતો કોકને કે જીયાસભાઈ મળતા નથી સ્કૂલથી ભણીને આવી ગયો જો ગરમી થઈ ગઈ હંતાઈ ગયો હશે ને તો ગરમી થઈ ગઈ ક્યાં હાલો જીયાસભાઈને જમવાનું બાકી છે બધા જમીને વ્યાઈ ગયા હું જીયાને લેવા ગઈ હતી ને તો વાસણ જે આમને પડ્યા પણ હવે જીયાસભાઈને જમવાનું છે પછી બર્તન ધોવાના છે યુનિફોર્મ કપડાં ધોવાના છે મોજા શૂઝ બેગ બધું આગળ મારે બે ને કોને આપણે બેને કહેતો મમ્મીને ને જીયાસને એવું ને હાલો જો જીયાસભાઈને છે ને કાલે રવિવાર હોય ને અમારે જીયાસભાઈ એક બતાવે શું લબ્બર વાળું ટાયર એમાં એવું છે કાલે રવિવાર હોય તો કાલ કપડા કઈ નક્કી ન હોય ને પછી પડ્યા રહે તો અત્યારે જીયાસભાઈ આવ્યા છે ને હવે છે ને એને નાવાનું છે પછી કપડા ધોવાના છે બર્તન ધોવાના છે જીયાસ તું હું ધોઈશ બીજું શૂઝ હા હા બેગ કોણ ધોશે એ સ્કૂલનું બેગ ધોવાનું છે હાથમાં લગી આવી ગઈ બોલો જીયાસને આવું બહુ ગમે ક્યાં જીયાસ તું કેટલા ટાઈમથી વિડીયોમાં નથી આવતો એમ કહે છે બધા તો હાલ કંઈક બોલ કેમ નહીં બોલા જો હવે એને બોલવું નથી હું કે લાડ સબસ્ક્રાઈબર આવશે ને તારે હું બોલી ત્યાં સુધી નહીં બોલે ફ્રેન્ડ જેને બાકી હોય ને સબસ્ક્રાઈબ કરવાનું કરી દેજો જીયાસ કે તો 1 સબસ્ક્રાઈબર વાહ ભાઈ વાહ 1 કે થઈ જાય ને હા શું ખબર પડશે હા લાડ બધા સબસ્ક્રાઈબર આવી જાય જો એ એવું જ વાટ જોવે ગમે ત્યારે હું વિડીયો જોતી હોય ને કોકનો તો હું કે ખબર કે હે મમ્મી એને જોતો કેટલા સબસ્ક્રાઈબર છે મમ્મી જોતો એને કેટલા વ્યૂ છે એવું બધું પૂછ્યા કરે બોલો મને ન ખબર હોય એ બધી તો એને ખબર હોય એવું હોય ને જીયાસ તો હું કે તાર 1 કે સબસ્ક્રાઈબર થશે ને તારે એવું કંઈક કહે છે હવે હું કંઈ કોને ખબર ત્યારે એ કે હું આ આવીશ ને એવું કંઈક કહે ક્યાં હાલો જીયાસભાઈને પેલા જમવાનું જમી એ છે ને વાસણ તો કરી નાખ્યા છે ધાબુ ધોવાનું તો એ ધોયું છે અને વાસણ બધા કરીને જો અને જીયાસભાઈ છે ને એનું કામ કરે છે કપડાં ધોવે છે ક્યાં જીયાસભાઈ સારા કપડાં ધોતા આવડે નાવાનું બાકી છે કા કપડાં તો બધા ધોઈ નાખ્યા છે બિચારો ધોતો હતો ક્યારનો એવું નથી ફ્રેન્ડ પછી મોટો થાય ને તો થોડુંક શીખવું પડે એટલા માટે કપડાં ધોવરાતી હતી ક્યાં જીયાસ તારી પાસે શીખતો હતો ને તું હા હોસ્ટેલમાં જવાનું છે કે તો
મોટો થાય ને પછી એને હોસ્ટેલમાં ભણવા જવાનું છે એટલે અત્યારથી ઈ કપડાં ને બેગ ને ધોવે તો કઈક આવડે ને એટલા માટે હા મોટી સ્કૂલમાં જવાનું છે એને લે વાહ ભી વાહ જો હાલો જીયાંશભાઈ કપડાં ધોઈ નાખે પણ હરખા તારો છે નહીં હવે હું તારવી દઉં એમ હાલો ફ્રેન્ડ જીયાંશભાઈ તો ખાલી મોજા રૂમાલ ને એવું જ ધોયું બેગ ને યુનિફોર્મ ને મેં ધોયા એ તો જીયાંશ હોય ને એટલે એમ કેવું પડે કે ને એટલે એના કરતા રિહાય છે સારું હાલો જીયાંશભાઈ નવરાઈ નાખું પેલા પછી છે ને 3:30 થયા છે તો ઘડીકી ભૂઈ જાય જીયાંશભાઈ નાઈ રાખ્યા પણ કપડાં ધોઈ ધોઈને ને હાથ જો કેવા થઈ ગયા આવા થઈ ગયા કા જીયાંશ બહુ કપડાં ધોયા ને મેં તો જીયાંશભાઈ મસ્ત મસ્ત નાઈને ઊભા છે પણ હું કહે છે મારો વિડીયો લેમાં કે મને શરમ લાગે એવું કહે છે તો એને યુનિફોર્મ મોજા ને બધું હુકાવી દીધું છે જો હવે પંખો શરૂ કરી દીધો છે અને પથારી કરી નાખી છે હવે હું જીયાંશભાઈ થોડીક વાર સુઈ જઈ 4 તો વાગી ગયા 4:30 5 વાગ્યા સુધી ક્યાં જીવ શું બપોરે નાહી ધોઈને સુઈ ગયા થા પછી જાગ્યા હતા કેટલા વાગે 5-6 વાગે જાગ્યા જીયાંશભાઈ અત્યારે હોમવર્ક કરે છે જયસુખને મજા નથી તો એ હુતા છે મારા વૈભુભાઈ આવ્યા છે ખબર પૂછવા જો ઉમંગભાઈ આવ્યા છે હાલો હું છે ને આજે મેં બધું સુધારી નાખ્યું છે અને મારે બનાવવાના છે ઉત્તપ્પા બનાવું છું હવે પહેલી વાર બનાવું છું જેવા બનેવા હતા સોજી લીધો છે અને દહીંમાં મારે પલાળવાના છે જીયાંશભાઈ હોમવર્ક કરે છે પણ અડધું આવડે અડધું તો કોકને પૂછવું પડે ક્યાં બનાવતી હતી પણ મારતી છે ને અરખા નો બના રાધિકા બેન ને બિહાર દીધા એ આવ્યા ખબર પૂછવા ને બિહાર દીધા રાંધવા તો બનાવ્યો છે મસ્ત મસ્ત બન્યો છે મારથી તો છે ને પલટતો જ નહોતો ભાંગી જતો હતો જો જમીન ફ્રી થયા ઉત્તપ્પા બનાવ્યા હતા પણ મારથી છે ને હરખા બનતા નહોતા 2-3 મેં બનાવ્યા 2 તો જો કે ભાંગી ગયા પલટાવામાં ને આમ જો કે મેં પહેલી વાર બનાવ્યા હતા ને એટલે પછી રાધિકાબેન આવ્યા હતા રાધિકાબેનને બધા બનાવ્યા અને અમે બધા જમ્યું પણ બધા હતા એટલે બ્લોગ કાંઈ બહુ શૂટ કર્યો નહીં કેમ કે બધા હોય ને તો મને પછી થોડીક શરમ લાગે એવું થાય સારું હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરશું કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ મળશું કાલના નવા બ્લોગ સાથે બાય બાય